ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હર્ષ સંઘવીના નિવેદન ઉપર કોંગ્રેસનો પલટવાર. માત્ર કાર્યવાહીની વાત કરીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ હોવાનું હેમાંગ રાવલનું કહેવું છે. સાથે જ તેમના મતે 2022માં ફરિયાદ થઈ હોવા છતાં પણ ખ્યાતિ હોસ્પિટલ ચાલુ છે. 2022માં ફરિયાદ બાદ પણ કોઈ પગલાં ન લેવાયા. હવે વાતો નહીં, નક્કર પગલાં લેવા પડશે એવું કહેવું છે હેમાંગ રાવલનું. 2022ની અંદર જ આ જ હોસ્પિટલની અંદર પોલીસ કેસ થયો હતો અને આ જ હોસ્પિટલની સામે કેસ થયો હતો ને એક દર્દી આ જ પ્રમાણે મૃત્યુ પામ્યા હતા. એ વખતે જો તમે કાયદાની કડક કલમ લગાવી હોત તો અત્યારે આ પરિસ્થિતિ જોવાનો વારો ના આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું સરકાર પાસે માગણી કરું છું કે ના માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ ગુજરાતની દરેક કોર્પોરેટ હોસ્પિટલની અંદર PM જયના જ્યાં જ્યાં પણ કૌભાંડો થયા છે એ દરેકની તપાસ થવી જોઈએ